દોસ્તો, અસંભવ કંઈ નથી, માત્ર આ કલ્પના નથી. આજે હું તમને બહુ ઈમાનદારીથી 12 વર્ષના અનુભવનો સાર કાઢીને કહું છું. દુનિયામાં સાચે અસંભવ જેવું કંઈ જ નથી. એક સમય એવો હતો જ્યારે વૈજ્ઞાનિકો કહેતા કે માણસ ક્યારેય ચંદ્ર પર પહોંચી જ નહીં શકે. પૃથ્વી વિજ્ઞાનની એક મર્યાદા છે એવી માન્યતા હતી. 1955 થી 1965 દરમિયાન ડૉક્ટર લીડી ફોરેસ્ટ જેવા મહાન વૈજ્ઞાનિકોએ પણ સ્ટેટમેન્ટ આપ્યું હતું કે માનવ માટે ચંદ્ર પર પહોંચવું અશક્ય છે. અને 1969માં એક માણસ પોતાનો થેલો ઉઠાવીને ચંદ્ર પર પહોંચી ગયો. પછી તો સ્પેસ જર્ની એવી બની ગઈ જાણે આજે આપણે બજાર કે બેંકમાં જતા હોઈએ. એક સમયે લોર્ડ કેલ્વિન જેવા મોટા વૈજ્ઞાનિકોએ કહ્યું હતું કે હવા કરતાં ભારે કોઈ યંત્ર ઉડી શકે નહીં. એડિસન પણ કહેતા કે ગ્રેવિટી બધું નીચે ખેંચી લેશે. પણ રાઇટ બ્રધર્સે એમને જોરદાર તમાચો માર્યો અને સાબિત કરી દીધું કે અમે સાયકલના સ્પેર પાર્ટ્સથી માણસને પંખી બનાવી દીધું. વિલ્મા રુડોલ્ફ નામની એક દીકરીને ડૉક્ટરે કહ્યું હતું, તું ક્યારેય ચાલી નહીં શકે, પણ તેની માતાએ કહ્યું, તું ચાલી શકીશ. વિલ્માએ ડૉક્ટરની વાત ન માની, માતાની વાત માની અને પછી તે ઓલિમ્પિકમાં 3 ગોલ્ડ મેડલ જીતનારી ચેમ્પિયન બની. હવે આલ્બર્ટ આઇન્સ્ટાઈનની વાત કરીએ. બાળપણમાં તેને મંદબુદ્ધિ કહેવામાં આવતો. એક દિવસ સ્કૂલથી પત્ર આવ્યો. માતાએ પત્ર વાંચ્યું અને બાળકને કહ્યું, તું હવે સ્કૂલ નહીં જાય. સ્કૂલ કહે છે કે તેઓ તને શીખવવા લાયક નથી. તારા અંદર અપરંપાર ક્ષમતા છે. માતાએ તેને ઘરે ભણાવ્યો. આઇન્સ્ટાઈન મોટો થયો, વિશ્વનો મહાન વૈજ્ઞાનિક બન્યો. વર્ષો પછી ઘર બદલી રહ્યો હતો ત્યારે તેને એ જૂનો પત્ર મળ્યો. આ વખતે તેણે પોતે વાંચ્યો. પત્રમાં લખેલું હતું, તમારું બાળક મંદ બુદ્ધિ છે, તે અમારા સ્કૂલ લાયક નથી. આ પત્ર વાંચીને આઇન્સ્ટાઈન રડી પડ્યો અને બોલ્યો, મારી માતાએ ખોટું પત્ર વાંચીને મને મહાન બનાવી દીધો. જ્યારે આખી દુનિયા કહે કે નથી શક્ય, એ જ ક્ષણ તમારા ઇતિહાસ લખવાની શરૂઆત હોય છે. લોકોની વાત તો સાંભળશો તો તમારા સપના મરી જશે, પણ દિલનો અવાજ સાંભળશો તો અશક્ય પણ ઘૂંટણે આવી જશે. જે લોકો આજે તમારું મજાક ઉડાવે છે, કાલે એ જ લોકો તમારી સફળતાની કહાની ગૂગલ પર શોધશે. એટલે ક્યારેય અટકશો નહીં, ક્યારેય ઝૂકશો નહીં, ક્યારેય પોતાને નાનું માનશો નહીં, કારણ કે તમે સામાન્ય નથી, તમે ઇતિહાસ બનાવવા આવ્યા છો. અને હા, જો કોઈ ફરી કહે કે તું નહીં કરી શકે, તો આંખોમાં આંખ નાખીને કહેજો, જોઈ લે, હું કરીને બતાવીશ.